શિવ મહાપુરાણ એવું કહે છે કે કૌચ નામનો ગાંધર્વ છે એ ગણપતિ મહારાજનું વાહન બન્યો છે. ગાંધર્વ સંગીતકાર કૌચ નામનો ગાંધર્વ ગણપતિ મહારાજનું વાહન. અને વાહન શું છે? હે, ગણપતિ ભગવાનનું વાહન કયું? હે, ઉંદર. આ ઉંદર કોણ છે? બોલે કૌચ નામનો ગાંધર્વ છે. નારદજીએ બ્રહ્માજીને કહ્યું કે પિતાજી, આ ગાંધર્વ છે એ ઉંદર કેમ બન્યો એ મને સંભળાવો. અને બહુ સુંદર મજાની કથા સંભળાવી કે બેટા, ઘટના એ ઘટી. એક વખત ઋષિ પારાશરના શિષ્ય, એમનું નામ છે વામદેવ. અને વામદેવ ઇન્દ્રની સભાની અંદર જ્યારે આવ્યા ત્યારે કૌચ નામનો ગાંધર્વ છે એ નારીનું રૂપ લઈ અને વામદેવને હેરાન અને પરેશાન કરવા લાગ્યો. પોતે નારીનું રૂપ લઈ અને નાચતા નાચતા વામદેવની દાઢીની અંદર હાથ નાખ્યો. એટલે વામદેવ મહારાજે શ્રાપ આપી દીધો કે આ ગાંધર્વ થઈને સંગીતકાર થઈને આવું બધું કરે, આવા ઉંદર કામા કરે, જા તું ઉંદર બની જા. અને ત્યારથી કૌચ નામનો ગાંધર્વ છે એ ઉંદર બન્યો. અને એ ગાંધર્વ ઉંદર બની અને ગણપતિ મહારાજનું વાહન બન્યું છે. સુંદર મજાની તે વાહન તૈયાર થયું. ગણપતિના મસ્તકની ક્ષેપક કથાઓ પણ મને તમને જાણવા મળે છે. એ કથા પણ આપણે લઈએ. ફાગણ સુદ ચોથ એમના દિવસે ચંદ્રના અમૃત કુંભની અંદર ગણપતિનું મસ્તક, ઘણા લોકો પ્રશ્ન કરે કે બાપુ કપાયેલું જે મસ્તક હતું એ ક્યાં ગયું? ઘણા લોકોને પ્રશ્ન થાય. કે જે કપાયેલું મસ્તક હતું એનું શું થયું? એની ક્ષેપક કથા એવી છે કે જે કપાયેલું મસ્તક હતું એ ફાગણ સુદ ચોથના દિવસે ચંદ્રના અમૃતના ઘડાની અંદર રાખી દેવામાં આવ્યું. અને એટલા માટે આ મસ્તક સચવાઈ ગયું. અને સચવાયેલા મસ્તકને જોઈ અને મા પાર્વતીએ આશીર્વાદ આપી દીધા કે આ દિવસે પતિવ્રતા જે સ્ત્રી છે એ કરવા ચોથના નામે ઓળખાશે. અને કરવા ચોથના દિવસે જે ચંદ્રને કહે છે કે હે ચંદ્ર, જે સ્ત્રી તારા દર્શન કરશે કરવા ચોથના દિવસે એવી સ્ત્રીના પતિનું આયુષ્ય વધશે. શા માટે? બોલે મારા પુત્રનું કપાયેલું મસ્તક તે સાચવું છે એટલા માટે.